હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રેજ્યુએટીની ચર્ચા લીધી. આજના લેક્ચરમાં આપણે પેન્શન અંગેની ચર્ચા લઈશું. પેન્શનમાં આપણે જોગવાઈઓ ખાસ લખવાની છે, એટલે તમે લખશો પેજ નંબર 134 ઉપર તમારી પાસે એક સારાંશ તરીકે પેન્શનનું જે ટેબલ આપેલું છે એ ખાસ લખશો. પેન્શનમાં જોગવાઈઓ એવી છે કે અનકોમ્યુટેડ પેન્શન હોય એ સંપૂર્ણતઃ કરપાત્ર છે. હવે અહીંયા મેઇન વસ્તુ અનકોમ્યુટેડ એટલે શું? તો કે જનરલી કોમ્યુટેડ એટલે એક સામઠી રકમ. પેન્શનમાં બે ઓપ્શન મળતા હોય છે કે આપણે એક સામઠું પેન્શન નિવૃત્તિ વખતે એક સાથે બધી રકમ જોઈશે કે દર મહિને થોડું થોડું પેન્શન મળે એ રીતે કરવું છે. તો જો ઓપ્શન તરીકે એમને સ્વીકાર્યું હોય કે એક સામટી રકમ મળે તો એને શું કહેવાય? કોમ્યુટ થવું એટલે ભેગું થવું, એટલે એક સાથે રકમ મળે તો એને કોમ્યુટેડ કહેવાય. અને અનકોમ્યુટેડ પેન્શન એટલે કે સમયાંતરે અથવા તો નિશ્ચિત સમયગાળો, જનરલી દર મહિને થોડું પેન્શન મળે એવી રીતે ઓપ્શન સ્વીકાર્યો હોય તો એને શું કહેશું? આપણે અનકોમ્યુટેડ પેન્શન કહીશું. તો એ કોમ્યુટેડ પેન્શન વખતે જોગવાઈઓ એવી છે કે અનકોમ્યુટેડ પેન્શનનો ઓપ્શન જો સ્વીકાર્યો હોય તો એ સંપૂર્ણતઃ કરપાત્ર છે, એટલે કે પૂરેપૂરું દર મહિને મળતું પેન્શન પૂરેપૂરું કરપાત્ર છે. પણ જો કોમ્યુટેડ હશે એટલે કે એક સાથે રકમ લીધેલી હશે નિવૃત્તિ વખતે એક સાથે, તો તમારે જોવાનું છે કે સરકારી કર્મચારી છે કે બિન સરકારી કર્મચારી છે. જો એ સરકારી કર્મચારી હોય તો એના મળેલું પેન્શન સંપૂર્ણપણે કરમુક્ત છે. સરકારી કર્મચારી હોય કે પછી પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર કે અન્ય બહાદુરી માટે મળેલ ઇનામ સ્વરૂપે મળતું પેન્શન એ પણ સંપૂર્ણપણે કરમુક્ત છે. એટલે જ મેં તમને લાસ્ટ લેક્ચરમાં યાદ રખાવ્યું હતું, સરકારી કર્મચારી એટલે જલસા. એટલે કે ગ્રેજ્યુએટીમાં પણ સરકારી કર્મચારીને મળતી ગ્રેજ્યુએટી પૂરેપૂરી કરમુક્ત છે. સેમ એવી રીતે પેન્શન પણ સરકારી કર્મચારીને મળતું પેન્શન પૂરેપૂરું કરમુક્ત છે. પણ જો અન્ય કર્મચારી હોય તો એને મળતું કોમ્યુટેડ પેન્શન એટલે કે એક સામઠું જો એને પેન્શન મળે તો તમારે જોવાનું છે કે એને ગ્રેજ્યુએટી મળી છે કે ગ્રેજ્યુએટી નથી મળી. જો એને પેન્શન સાથે ગ્રેજ્યુએટી પણ મળી હોય તો કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમના 1/3 જેટલી રકમ એને કરમુક્તિ મળે છે પેન્શનમાંથી. અને જો ગ્રેજ્યુએટી ન મળી હોય તો કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમના 1/3 રકમ જેટલી કરમુક્તિ મળે છે. ક્લિયર? મેઇન વસ્તુ યાદ રાખીએ આપણે, પેન્શનની જોગવાઈઓ તમારે ખાસ લખવાની છે. પેન્શનમાં શું જોવાનું? પહેલે તો અનકોમ્યુટેડ છે એટલે કે દર મહિને મળતું પેન્શન છે તો પૂરેપૂરું કરપાત્ર થઈ જશે. પણ જો કોમ્યુટેડ પેન્શન છે એટલે કે એક સાથે નિવૃત્તિ વખતે રૂપિયા મળે છે તો જોવાનું કે સરકારી કર્મચારી છે કે અન્ય છે. જો સરકારી કર્મચારી હોય તો એને મળતું પેન્શન પૂરેપૂરું કરમુક્ત, પણ અન્ય કર્મચારી હોય તો જોવાનું કે એને પેન્શન ઉપરાંત જો ગ્રેજ્યુએટી પણ મળી હોય તો કુલ કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમના 1/3 રકમ કરમુક્ત ગણાય. અને જો ગ્રેજ્યુએટી ન મળી હોય તો કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમના 1/3 રકમ કરમુક્ત ગણાય. ક્લિયર? અહીંયા કુલ રકમ ઉપર ભાર એટલે મૂકું છું, ઘણીવાર એ તમને સમાન નહીં આપેલી હોય, કુલ રકમ કેટલી એ નહીં આપી હોય, છેવટે એને કેટલું લીધું, કોમ્યુટ કરીને કેટલી રકમ લીધી એ જ સમમાં આપેલી હોય. ત્યારે ધ્યાન રાખવું કે કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમ કેટલી છે એની 1/3 રકમ કરમુક્તિ મળે. ક્લિયર? આના જેવો એક સમ લઈએ છીએ અત્યારે, ઉદાહરણ 5. ઉદાહરણ 5 જોઈએ છે. શ્રી અ તારીખ 31/10/2019 રોજ નિવૃત્ત થાય છે અને તેઓને માલિક તરફથી 8,75,000 ગ્રેજ્યુએટી મળી છે. તેમનું માસિક પેન્શન 24,000 નક્કી થયું છે. તેઓએ આ પૈકી અડધું પેન્શન 1/2/2020 રોજ કોમ્યુટ કરાવીને 7,83,300ની એક સામઠી રકમ મેળવી હોય તો આગામી વર્ષ 2020-21 માટે પેન્શનની કરપાત્રતા નક્કી કરો. કુલ કેટલી કરપાત્ર રકમ થશે એ તમારે કહેવાની છે. કરમુક્તિ કેટલી નહીં, પૂછ્યું શું છે એના ઉપર પણ ખાસ ધ્યાન રાખવું. અહીંયા આપણે પૂછ્યું છે પેન્શનની કરપાત્ર રકમ નક્કી કરો. એ પછી કોમ્યુટેડ હોય અને અનકોમ્યુટેડ બંનેની કરપાત્રતા કેટલી છે એ આપણે ગણશું. ક્લિયર? હવે જેવું પેન્શન આવે એટલે તરત જ આપણે જોગવાઈઓ યાદ આવવી જોઈએ. અહીંયા કીધું છે અનકોમ્યુટેડ પેન્શન કેટલું, તો કે હા
એમને શું કીધું હતું, માસિક જનરલી તેમનું માસિક પેન્શન કેટલું નક્કી થયું હતું, 24,000, દર મહિને 24,000 પેન્શન મળશે આવું નક્કી થયું હતું જે દિવસે એ નિવૃત્ત થયા, એટલે કે નિવૃત્ત થાય પછી પેન્શન મળે. એટલે આપણે 31/10/2019 એ નિવૃત્ત થાય છે. આના પછી એને માસિક 24,000નું પેન્શન નક્કી કર્યું હતું કે દર મહિને મળવું જોઈએ, એટલે કે અનકોમ્યુટેડ. પણ પછી એમને 1/2ના રોજ શું કીધું કે કમ્યુટ કરી દો, થોડુંક ભેગું આપી દો તો મને કામ આવે, એવી રીતે. તો એવા સંજોગોમાં આપણે કોમ્યુટ રકમ કેટલી કરાવીને અડધું પેન્શન કોમ્યુટ કરાવ્યું છે. આ અંડરલાઇન કરજો ખાસ, અડધું પેન્શન કોમ્યુટ કરાવ્યું એટલે અડધું તો અનકોમ્યુટેડ જ છે. એટલે આપણે જોઈએ 1/2ના એને કમ્યુટ અડધું કરાવ્યું છે, બરાબર, 1/2/2020ના. પણ અહીંયા 31 ઓક્ટોબરથી એટલે કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 3 મહિના શું છે એને 24,000 મહિને લીધા. પછી ફેબ્રુઆરી મહિનાથી 1/2/2020થી એમને શું કર્યું છે, કોમ્યુટ કરાવી દીધું છે કે એક સામટું મળવું જોઈએ અડધી રકમ. એટલે અડધું તો અનકોમ્યુટેડ જ મળશે, 12,000 રૂપિયા તો મળશે જ અનકોમ્યુટેડ, અને બાકીની રકમ એને કોમ્યુટ કરાવી દીધી અને લીધા છે 7,83,300 રૂપિયા. એને એક સાથે રકમ લઈ લીધી છે. આપણે પહેલે લઈ લઈએ અનકોમ્યુટેડ પહેલે લઈ લઈએ પેન્શન. શા માટે અનકોમ્યુટેડ પહેલે લઈએ છીએ, તો કે આપણે જોગવાઈઓ જોઈએ એમાં આપણે ખ્યાલ છે કે અનકોમ્યુટેડ પેન્શન એટલે પૂરેપૂરું કરપાત્ર છે. તો એ આપણે પહેલે લઈ લઈએ. તો કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી પાછલા વર્ષ દરમિયાન એ ઓક્ટોબરમાં છેલ્લી તારીખે નિવૃત્ત થયા, એટલે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી એમને 3 મહિના સુધી નવેમ્બર 2019થી કરીને જાન્યુઆરી 2020, આમ ટોટલ એમને 3 મહિના સુધી દર મહિને 24,000 મળતું હતું. એટલે આપણે કરીએ 24,000 ગુણ્યા 3, 75માંથી 3 જાય એટલે 72,000. અને પછી ફેબ્રુઆરી અને માર્ચ 2020 2 મહિના સુધી એને કેવું મળ્યું હશે, દર મહિને 12,000. અડધું એને કોમ્યુટ કરાવી દીધું તો અડધું કેવું રહ્યું હશે, અનકોમ્યુટેડ રહ્યું હશે. તો 24,000 એ. આમ ટોટલ એને અહીંયા ફેબ્રુઆરી ને માર્ચ જ શું કામ લીધા, તો કે આપણે કરપાત્રતા નક્કી કરવાની 1/4/2019થી કરીને 31/3/2020 સુધીના આપણા પાછલા વર્ષમાં પેન્શનની કરપાત્ર રકમ કેટલી એ આપણે જણાવવાની હોય, એટલા માટે ફેબ્રુઆરી અને માર્ચ 2020 સુધી લીધું છે, બરાબર. એટલે આપણે મળશે 96,000 અનકોમ્યુટેડ પેન્શનની કરપાત્ર રકમ. હવે લઈ લઈએ કોમ્યુટેડ પેન્શનની વાત કરીએ. કોમ્યુટેડ પેન્શનની નિયમ શું છે, કોમ્યુટેડ પેન્શન હોય તો આપણે જોવાનું સરકારી છે કે અન્ય કર્મચારી છે. તો અહીંયા એવી કોઈ સ્પષ્ટતા હતી કે છે એ કોઈ પણ જગ્યાએ સરકારી નોકરી કરે છે એવી સ્પષ્ટતા ન હોય તો આપણે સરકારી છે એવું માનવું નહીં. ક્લિયર. તો એ અન્ય કર્મચારી છે તો શું જોવું પડે આપણે કે એને ગ્રેજ્યુઇટી મળી છે કે નથી મળી. તો આપણે અહીંયા ક્લિયર જ કીધું હતું કે તેઓને માલિક તરફથી 8,75,000ની ગ્રેજ્યુઇટી પણ મળી છે. ને અહીંયા ધ્યાન રાખજો, આ સમમાં નથી પૂછ્યું કે ગ્રેજ્યુઇટીની કરપાત્ર રકમ પણ ગણો, નહીંતર ઘણીવાર બે સમ ભેગા પૂછે છે કે ગ્રેજ્યુઇટીની કરપાત્રતા અને પેન્શનની કરપાત્રતા જણાવો. તો આપણે ગ્રેજ્યુઇટીનો ટોપિક લાસ્ટ લેક્ચર્સમાં જોયો જ છે, બરાબર. પણ અત્યારે તો આપણે પેન્શનની વાત કરી રહ્યા છીએ. એમાં શું જોયું આપણે કે ગ્રેજ્યુઇટી મળે છે કે નથી મળતી. તો ગ્રેજ્યુઇટી આમને મળી છે તો કેટલી રકમ એના માટે કરપાત્ર ગણાય કે કરમુક્ત ગણાય. તો એમ કીધું છે જોગવાઈમાં કે કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમની 1/3 રકમ કરમુક્ત ગણાય, બરાબર. હવે અહીંયા કોમ્યુટ થવાને પાત્ર રકમ કેટલી હતી, તો કે 1/2/2020ના એમને અડધું પેન્શન કોમ્યુટ કરાવ્યું છે અને એમને 7,83,300 મળ્યા છે. એટલે કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમ કેટલી એ કેવી રીતે મળશે, તો કે અડધું રકમ એટલે 50% આપણે મળ્યા છે 7,83,300. તો 100% કુલ કોમ્યુટ થવાને પાત્ર રકમ કેટલી, એટલે આપણે મળશે 15,66,600.
ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, કુલ રકમ ઉપર કોમ્યુટેડ થવાને પાત્ર કુલ રકમના 1/3 આપણે શું મળે છે? કર મુક્તિ. એટલે એના ગુણ્યા 1/3 કરશો, 15,66,600 ગુણ્યા 1/3 એટલે આપણે મળશે 5,22,200 કર મુક્ત. આટલી રકમ કર મુક્ત. યાદ રાખજો, આટલી રકમ કરપાત્ર નહીં. જોગવાઈઓના દરેક વર્ડ યાદ રાખવા. ગ્રેજ્યુટી મળી હોય તો કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમના 1/3 રકમ શું ગણાય? કરમુક્ત ગણાય. બાકીની રકમ કરપાત્ર. તો કે આટલી કરમુક્તિ મળે તો કરપાત્ર રકમ કેટલી? કોમ્યુટ થવાને પાત્ર પેન્શનની કરપાત્ર રકમ કેટલી? તો કે એને મળેલ રકમ માઇનસ કરમુક્તિ. એને મળેલ કેટલા છે? પેન્શન પેટે એમને મળ્યા છે 7,83,300. એમાંથી કરમુક્ત થઈ જશે 5,22,200. એટલે બાકીની રકમ શું ગણાશે? કરપાત્ર. 7,83,300 માઇનસ 5,22,200 એટલે મળશે 2,61,100. ક્લિયર? 2,61,100 રૂપિયા એમને શું મળશે? કરપાત્ર પેન્શનની રકમ એના માટે ગણાય. જે તમારે પગારના પત્રક જ્યારે બનાવવાનું આવે ત્યારે 12ની કોલમમાં કરપાત્ર કેટલું એ તમારે આટલું લખવાનું રહે. મળેલ 7,83,000 અંદરની કોલમમાં માઇનસ કરમુક્તિની રકમ 5,22,200 એટલે તમારા માટે કરપાત્ર રકમ ગણાશે 2,61,100. ક્લિયર? હવે આપણે એના જેવો જ એક્ઝામ લઈ લઈએ છીએ. પેન્શનની રકમ ટોપિક આવી જતો હોય એવો. દાખલા નંબર 10 લઉં છું અને એમાં ગ્રેજ્યુટી અને પેન્શન અત્યાર સુધીના 3 લેક્ચરનું રિપીટેશન થઈ જાય અને તમને એ ટોપિક ક્લિયર પણ થઈ જાય. એટલે આપણે લઈએ છીએ દાખલા નંબર 10. દાખલા નંબર 10માં શું કીધું છે? મેઇન વસ્તુ ધ્યાન રાખજો. ગ્રેજ્યુટી અને પેન્શન તો બંનેની જોગવાઈઓ તમને ધ્યાન હોવી જોઈએ. શ્રી જગદીશ 35 વર્ષ અને 7 માસની નોકરી કર્યા બાદ ખાનગી પેઢીમાંથી 31/12/2019ના રોજ નિવૃત્ત થયા. નિવૃત્તિ વખતે તેમનો માસિક પગાર 20,000 હતો. નિવૃત્ત થયા એ દિવસે એમનો પગાર કેટલો હતો? 20,000 હતો. દર વર્ષે 1/7ના રોજ 2,000નો ઇજાફો મેળવતા હતા. આનો મતલબ શું થાય? દર વર્ષે 1 જુલાઈના એમને દર વર્ષે પગાર ઇજાફો મળતો હતો. એટલે એટલો પગાર વધારો દર વર્ષે 1 જુલાઈના એમનો પગાર વધારો 2,000 રૂપિયા મળતો હતો. નિવૃત્તિ વખતે 60%ના દરે મૂડીકૃત પેન્શનના 2,40,000 અને ગ્રેજ્યુટીના 4,50,000 મળ્યા છે. એમને નિવૃત્તિ વખતે જે પેન્શનના મળ્યા છે એ મૂડીકૃત પેન્શન એટલે કોમ્યુટેડ પેન્શન એક સાથે મળેલું. પણ નિવૃત્તિ વખતે 60%ના દરે એમને 2,40,000 મળ્યા છે. બરાબર? એટલે કુલ કોમ્યુટેડ થવાને પાત્ર રકમ કેટલી એ આપણે ખાસ ધ્યાન રાખવી. અને ગ્રેજ્યુટીના એમને મળ્યા છે 4,50,000. મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50% લેખે મળતું હતું, જે પૈકી 60% નિવૃત્તિના લાભ માટે લક્ષમાં લેવાય છે. ખાસ ટોપિક ધ્યાન રાખજો. એમને મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50% મળે છે, પણ એમાંથી 60% રકમ છે એ નિવૃત્તિના લાભ માટે લેવાય છે. તો જ્યારે આપણે ગ્રેજ્યુટી માટે પગારનો શબ્દનો અર્થ લઈએ મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું, જો મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય તો જ, અને જેટલું ધ્યાનમાં લેવાતું હોય એટલું જ એડ કરવું. તો અહીંયા પગારના મૂળ પગારના 50% મોંઘવારી ભથ્થું મળશે, પણ એમાંથી 60% રકમ જ આપણે નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે, તો એટલા જ રકમ એડ કરશું. બરાબર? અને પછી કીધું છે કરપાત્ર ગ્રેજ્યુટી અને પેન્શનની ગણતરી કરો. કરી નાખીએ કરપાત્ર પેન્શન અને ગ્રેજ્યુટીની ગણતરી. પહેલે લઈ લઈએ છીએ ગ્રેજ્યુટી આવે એટલે તમારી પાસે તરત જ ખ્યાલ હોવો જોઈએ ગ્રેજ્યુટીની જોગવાઈઓ. ઓલરેડી આપણે કરી ગયા છીએ એના સમ બધા જ. ગ્રેજ્યુટી આવે એટલે તરત જ જોવાનું કે ચાલુ નોકરીએ મળી છે તો કે ના, એમને 35 વર્ષ 7 માસની નોકરી બાદ એ નિવૃત્ત થયા છે એટલે નિવૃત્તિ વખતે મળી છે. તો નિવૃત્તિ વખતે મળે એટલે જોવાનું સરકારી કર્મચારી છે કે બિન સરકારી છે. તો અહીંયા કોઈ સ્પષ્ટતા નથી કે સરકારી કર્મચારી છે એટલે આપણે શું માનશું? બિન સરકારી કર્મચારી છે. પછી જોવાનું કે 1972ના ગ્રેજ્યુટી ધારા હેઠળ છે કે નથી.
અહીંયા કીધું નથી કે 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ છે, એટલે આપણે શું કહેશું? 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ નથી. તો આપણે કઈ જોગવાઈઓ લાગુ પડશે? ખરેખર મળેલ રકમ છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર ગુણ્યા 1/3 ગુણ્યા નોકરીના પૂરા વર્ષો, અને ત્રીજું છે 20 લાખ. આ ત્રણ પૈકી ઓછી રકમ હોય એ શું ગણાય? કરમુક્ત ગણાય. તો આપણે લઈ લઈએ ખરેખર મળેલ ગ્રેજ્યુઇટી. દર વખતે જ્યારે ગ્રેજ્યુઇટી આવે એટલે તરત જ પહેલાં આપણે એની જોગવાઈઓ જોવાની. એટલે જેટલી વાર તમે જોગવાઈઓ જોઈ હશે એટલે તમને એ યાદ રહી જશે. ગ્રેજ્યુઇટી આમને મળી છે 4,50,000. બીજું, છેલ્લા 10 માસનો સરેરાશ પગાર ગુણ્યા 1/3 ગુણ્યા નોકરીના પૂરા વર્ષ. અહીંયા પૂરા વર્ષમાં પૂરા જ લેવાના છે, 6 માસથી વધુ સમયને પૂરું વર્ષ લેવાનું નથી. હવે મેઇન વસ્તુ અહીંયા ત્રીજો ટોપિક લખી નાખું છું, વધુમાં વધુ 20 લાખ. પણ મેઇન વસ્તુ અહીંયા સરેરાશ છેલ્લા 10 માસનો સરેરાશ પગાર મેઇન ટોપિક છે, બરાબર. અહીંયા શ્રી જગદીશ છે એ ક્યારે નિવૃત્ત થયા છે? 31/12/2019ના નિવૃત્ત થયા છે. એટલે આપણે કોઈ પણ ઓ કર્યા વગર 10 મહિના છેલ્લા લખી નાખવાના. 31/12ના નિવૃત્ત થયા એટલે ડિસેમ્બરને પણ આપણે ધ્યાનમાં લેશું, બરાબર. અહીંયા લખું છું ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ, જુલાઈ, જૂન, મે, એપ્રિલ અને માર્ચ. આમ ટોટલ 2 2 4 2 6 2 8 ને 10 મહિના ટોટલ છેલ્લા 10 માસનો પગાર લેવાનો છે. તો આપણે એને કીધું છે કે નિવૃત્તિ વખતે તેઓ માસિક પગાર 20,000 હતો. એમનો નિવૃત્તિ વખતે પગાર કેટલો હતો? 20,000 હતો એમ કીધું છે. એટલે ડિસેમ્બરમાં નિવૃત્ત થયા ત્યારે એમનો પગાર 20,000 હતો. અને દર વર્ષે એમને 1/7ના રોજ, જુલાઈના 1લી તારીખે એમને ઇજાફો મળે છે. એટલે એ દિવસથી એમનો પગાર 20,000 હશે. એના પહેલાં એમનો પગાર 2,000 ઓછો હશે. એટલે કે આ દરેક મહિના દરમિયાન એમનો પગાર કેટલો હશે? 18,000, બરાબર. દર મહિનાનો લખો કે ના લખો, બાકી આપણે એમ કરી શકીએ 18 ગુણ્યા 4. અને અહીંયાથી જેટલા મહિના છે એટલે કેટલા મહિના છે? 2 2 4 અને 2 6 મહિના. એ એમનો પગાર શું રહ્યો હશે? છગડીયો કાઉન્સ કરીને આપણે લખશું 18,000 ગુણ્યા 4. અને અહીંયા જુલાઈ મહિનાથી 2,000નો ઇજાફો મળ્યો છે. એટલે એના પહેલાં એમનો પગાર 18,000, 2,000 વધીને એમનો જુલાઈથી પગાર થયો છે 20,000. 20,000 ગુણ્યા 6 એટલે 1,20,000. 18 ચોક 72,000. એટલે 72,000 અને 1,20,000 કુલ પગાર એમનો છેલ્લા 10 માસનો કેટલો થયો? 1,92,000, બરાબર. આ થયો એમનો કુલ પગાર 10 માસનો. આપણે જોઈએ સરેરાશ પગાર એટલે ભાગ્યા કરશું 10 એટલે આપણે મળી જાય 19,200 એમનો સરેરાશ છેલ્લા 10 માસનો સરેરાશ પગાર 19,200. આ આવ્યો કેવો? મૂળ પગાર. પણ આપણે જ્યારે અહીંયા પગાર લઈએ છીએ ત્યારે પગારનો મતલબ શું છે? મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું જો નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય તો, અને પ્લસ વેચાણનું કમિશન જે અહીંયા આ દાખલામાં નથી પણ મોંઘવારી ભથ્થું છે એટલે આપણે એડ કરી દઈએ મોંઘવારી ભથ્થું. મૂળ પગારના 50% મળશે એટલે 19,200ના 50% લેખે એમને મળશે કેટલું મોંઘવારી ભથ્થું? 19,200ના 50% એટલે 9,600 મળશે. પણ આપણે 9,600 એડ કરવાનું નથી. શા માટે? તો કે આપણે નિવૃત્તિના ધ્યાન માટે લેવાતું હોય એટલું જ ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા શું કીધું છે? મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50% લેખે મળતું હતું, જે પૈકી 60% રકમ નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે. એટલે એમાંનું 60% રકમ જ આપણે એડ કરવાની છે.
₹5,760 રૂપિયા, એટલે આપણે મળી જશે 19,200 પ્લસ 5,760 એટલે મળશે 24,960 રૂપિયા. આ મળ્યું આપણે પગાર. જે પગાર શબ્દનો અર્થ અહીંયા શું છે? મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ વેચાણને લગતું કમિશન. જો વેચાણનું કમિશન હોય તો જ એડ કરવું, અને મોંઘવારી ભથ્થું પર જો નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય તો જ એડ કરવું, બરાબર, નહીંતર એડ ન કરવું. 24,960 છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર 24,960 ગુણ્યા 1/3 ગુણ્યા નોકરીના પૂરા વર્ષ. અહીંયા 35 વર્ષ 7 માસ છે તો આપણે 36 વર્ષ કરવાના નથી. એ ક્યાં લાગુ પડે છે? 1972ના ગ્રેજ્યુટી ચૂકવણી ધારા હેઠળ હોય તો, પણ અહીંયા એ નથી, એટલે આપણે 35 વર્ષ જ લેવાના છે, પૂરા વર્ષ. 24,960 ગુણ્યા 1/3 ગુણ્યા 35 એટલે આપણે મળશે 4,36,800. મેઇન વસ્તુ આપણે શું કરીએ છીએ? આ 3 પૈકી કઈ રકમ કરપાત્ર અને કેટલી કરમુક્તિ? તો આપણે કીધું છે 3 પૈકી ઓછી રકમ હોય એ કરમુક્ત. 20 લાખ, 4,36,800 અને 4,50,000 પૈકી ઓછી રકમ છે 4,36,800, જે શું ગણાશે? કરમુક્ત. અને કરપાત્ર રકમ કેટલી? તો કે મળેલ કુલ રકમ એટલે કે 4,50,000 માઇનસ કરમુક્તિ કેટલી? 4,36,800 એટલે 13,200 એમની ગ્રેજ્યુટીની રકમ કરપાત્ર ગણાશે. ક્લિયર? છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર ગણતી વખતે ઇજાફો ક્યારે મળે છે એ ગણતી વખતે 10 માસ એવું હોય તો લખી નાખવાના, જેથી કયા સમય, કારણ કે અહીંયા તો ખાલી પગારમાં જ વધારો હતો ને 1 જુલાઈના છે એટલે આપણે 1 જુલાઈ પછી એમનો પગાર કેટલો લીધો? 20,000. એના પહેલાં એનો પગાર 18,000 હતો, 2,000 વધારો થયો, બરાબર. પણ ક્યારેક તમને મોંઘવારી ભથ્થું પણ કંઈક બીજા કોઈક મહિનામાં મળતું વધઘટ મળતી હોય ત્યારે એ ભૂલ ન થાય, એટલે બની શકે તો 10 માસ લખી નાખવા. પછી આપણે કુલ પગાર મળી ગયો, ભાગ્યા 10 કર્યા એટલે 10 માસનો સરેરાશ પગાર મળ્યો. એમાં મોંઘવારી ભથ્થું એડ કરશું, અને એ નિવૃત્તિના લાભ માટે લેવાતું હોય તો જ એડ કરવું. આ વાત થઈ આપણી ગ્રેજ્યુટીની. હવે વાત કરીએ આમાં જ આ જ સમમાં આપણે પેન્શનની કરપાત્ર રકમની પણ વાત છે. એટલે પેન્શનની વાત કરીએ તો શું કીધું છે? માસિક પગાર 20,000 હતો, 1/7ના રોજ 2,000નો ઇજાફો મેળવતા હતા. નિવૃત્તિ વખતે 60% દરે મૂડીકૃત પેન્શન 2,40,000 મળ્યું હતું. 60% દરે મૂડીકૃત એટલે શું? તો કે કોમ્યુટ થવાને પાત્ર કોમ્યુટેડ પેન્શન એમને મળ્યું છે 2,40,000. આપણો નિયમ શું છે? જો અનકોમ્યુટેડ હોય તો પૂરેપૂરું કરપાત્ર, જો કોમ્યુટેડ હોય તો જોવાનું કે સરકારી છે કે બિનસરકારી કર્મચારી છે. આ સરકારી કર્મચારી નથી, કેવા છે? બિનસરકારી. તો શું જોવાનું કે એમને ગ્રેજ્યુટી મળી છે કે નથી મળી? અહીંયા અમને ગ્રેજ્યુટી મળી છે તો કોમ્યુટ થવાને પાત્ર રકમના કુલ રકમના 1/3 રકમ કરમુક્ત, બાકીની કરપાત્ર. જો ગ્રેજ્યુટી ન મળી હોત, અહીંયા આ ટોપિક ના હોત ગ્રેજ્યુટીનો, તો ગ્રેજ્યુટી ન મળી હોત તો કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમના 1/3 રકમ કરમુક્ત થાય. અહીંયા ગ્રેજ્યુટી મળી છે એટલે આપણે શું લેશું? કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમના 1/3 કરમુક્ત, બાકીનું કરપાત્ર. અને આપણે પૂછ્યું શું છે? કરપાત્ર, ગ્રેજ્યુટી અને પેન્શનની ગણતરી બતાવો. હવે અહીંયા કોમ્યુટ થવાને પાત્ર રકમ કેટલી? તો કે એમને કોમ્યુટ કેટલી કરાવી છે? 60% દરે મૂડીકૃત પેન્શન 2,40,000 મેળવ્યું છે. તો આપણે પહેલે કોમ્યુટ થવાને પાત્ર કુલ રકમ કેટલી શોધી લઈએ. તો 60% એ 2,40,000, તો 100% એ કેટલા? એટલે આપણે મળશે 4 લાખ રૂપિયા કોમ્યુટ થવાને પાત્ર રકમ. ક્લિયર? કોમ્યુટ થવાને પાત્ર રકમના કેટલી? 1/3 રકમ એમને કરમુક્ત મળશે. તો 4 લાખના 1/3 કરીએ એટલે આપણે મળશે 1,33,333 રૂપિયા કરમુક્ત.
બાકીના કરપાત્ર. હવે મેઇન વસ્તુ ધ્યાન રાખવી, પૂછ્યું શું છે તો આપણે કરમુક્તિની રકમ પૂછ્યું હોય તો આપણે અહીંયા જ જવાબ આવી જાય, પણ આપણે પૂછ્યું છે કરપાત્ર, ગ્રેજ્યુટી અને પેન્શન કેટલું જણાવો. તો કરપાત્ર કેટલું, તો કે મળેલ રકમ માઇનસ કરમુક્તિ કેટલી બાદ કરી નાખીએ તો બાકીના ઉપર કરવેરો ભરવો પડે. તો આપણે અહીંયા મળ્યા છે 2,40,000 રૂપિયા, એમાંથી 1,33,333 રૂપિયા કરમુક્ત છે, એટલે બાકીના આપણે કરપાત્ર 1,06,667 રૂપિયા પેન્શનની કરપાત્ર રકમ તમારો આન્સર આવશે. ક્લિયર? આગળના લેક્ચર્સ 2 લેક્ચરમાં આપણે ગ્રેજ્યુઇટીની વાત કરી, આજના લેક્ચરમાં આપણે મેઇન ટોપિક લીધો છે પેન્શન. ક્લિયર? એટલે પેન્શન તમારે એની જોગવાઈ ખાસ લખી નાખવાની છે, અને એ જોગવાઈઓ યાદ રહી તો તમારા માટે સમ બધા સહેલા છે. એટલે ટોપિક નાનકડો જ છે, પણ તમારી માટે દરેક શબ્દનો મેઇન ટોપિક પકડવાનો છે. એટલે તમે પહેલે લખશો જોગવાઈ, અને એના આધારે આપણે જે 2 સમ કર્યા, ઉદાહરણ 5 અને દાખલા નંબર 10, એ તમારે કરવાના રહેશે. થેન્ક યુ.